જેની ઓશો રજનીશે પણ કીધું છે કે ભાગવાનું નથી, જાગવાનું છે. ભાગવું હેલું છે પણ જાગવું ને એ કામ જ કઠિન છે. આજે ગીતા જયંતિ છે. વેદોનો સાર, શાસ્ત્રોનો સાર વેદ છે. વેદનો સાર ઉપનિષદ છે અને ઉપનિષદનો સાર ગીતા છે. અને ગીતાનો સાર છે અનન્ય ભાવથી ભગવાનની શરણાગતિ. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતાના એક શ્લોકનું મહાત્મ્ય કેટલું છે. બ્રહ્માજીને સાવિત્રીએ પ્રશ્ન કર્યો કે તમે કાંઈ કરતા નથી ને આ બેઠા જ રહ્યો છો, તો તમે આ બધું સર્જન કેવી રીતે કરો છો? આવો જ પ્રશ્ન ભગવાન વિષ્ણુને લક્ષ્મીજીએ કર્યો. કે તમે આખો દી પૈડા પાથરા જ રહ્યો છો, આળસુ વ્યક્તિને લક્ષ્મી ત્યાગી દે, છતાં હું તમારી અર્ધાંગના બની અને તમારી ચરણ ચંપી કરું છું. એટલે તમે કહો છો હું પાલન પોષણ કરું છું અને લક્ષ્મીજી તમારી અર્ધાંગના બનીને તમારી સેવા કરે છે, તો આ કઈ રીતે તમે કરો છો? ભગવાન શિવજીને પાર્વતીએ પૂછ્યું કે તમે ધ્યાનસ્થ અવસ્થામાં જુઓ છો ને તમે આ સૃષ્ટિનો સંહારનું કાર્ય કઈ રીતે કરો છો? ત્રણ દેવીઓએ આ રીતે પ્રશ્ન કર્યો. પોતપોતાના હસબન્ડને પૂછ્યું. હસબન્ડને પૂછ્યું. હા, મજા આવે એવા શબ્દો વાપરી દો. કંસને પૂછ્યું, નાથને પૂછ્યું, સ્વામીને પૂછ્યું. એટલે ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, આ અમે કઈ રીતે કરી છે એ સમજાવવા માટે હું તમને કથા કહું છું. કાંઈ કરતા નથી ને બધું થાય છે, તો કે આ તમે કઈ રીતે કરો છો એ તમને સમજાવવા માટે હું એક કથા કહું છું. ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે, ભગવાન શિવજી પાર્વતીને કહે છે અને બ્રહ્માજી સાવિત્રીને કહે છે આ કથા. એ કે તમે આ કથા ધ્યાનથી સાંભળો. ભગવાન વિષ્ણુ કહે તુંગભદ્રા નદીના કિનારે એક વૈશ્ય રહેતો હતો. વૈશ્ય એટલે વેપારી, કરિયાણાનો મોટો વેપાર, નવરો જ ન પડે કોઈ દિવસ. બાયડી, છોકરા, ખાવું પીવું, ભોગ ને ધંધો, આ સિવાય બીજું કાંઈ કામ નહીં. ક્યારેય સમય જ ન મળે એમ. પૈસો ઘણો, વેપાર એ મોટો, પણ કોઈ દિવસ ક્યાંય દાન પુણ્યમાં ક્યાંય પૈસો વાપરો નહીં, કે નો કોઈ દિવસ ક્યાંય પરમાત્માના વાલુડા સંતોની સભામાં બેઠો, કે નો કોઈ દી સત્સંગ કર્યો કાંઈ. ટૂંકમાં મનુષ્ય જન્મ મળ્યો હોવા છતાં પણ એને બળદ જેવું જીવન જીવ્યો. ભજન બિના નર હે પશુ સમાન. સમય વહેતો ગયો અને આયુષ્ય પૂરું થવાની એની પર આવી ગયું. ક્યાં તો પરમાત્માએ મનુષ્ય જન્મ આપ્યો પરમાત્માની પ્રાપ્તિ માટે, અને એ બળદ જેવું જીવન જીવી અને છેલ્લે શરીર શાંત થઈ ગયું. બળદ જેવું જીવન જીવવું એટલે બળદ યોનીમાં જન્મ મળ્યો બીજો. અમુક સમય પછી એનો
4 પગવાળી ગાયને ત્યાં બળદની યોનિમાં જન્મ મળ્યો. યુવાન થયો એટલે ખેડૂએ કામ કરાવ્યું એની પાસે. ખેતીમાં શિયાળો ઉનાળો ચોમાસું 3 મહેનત. વૃદ્ધ થઈ ગયો એટલે હવે કામ કરવાને લાયક રહ્યો નહીં. પછી બેઠા બેઠા ખવડાવવું પડે. ખેડૂ ક્યાંક બહાર જાય તો ઓલા હાથી જે હોય ક્યારેક ખાવાનું દે, ક્યારેક ભૂલી જાય, ક્યારેક પાણી મળે ન મળે. આવું જીવન જીવતા જીવતા અકાળે વૃદ્ધત્વ આવી ગયો બળદને. પછી હાવ કામ કરી શકે એમ નહોતો એટલે કે હવે આ નકામો થઈ ગયો, આને રેઢો છોડી મૂકો. હવે એ કે આ કાંઈ કામમાં તો આવતો નથી અને આને ખાવા દેવું આપણે. એટલે ખેડૂએ રેઢો છૂટો મૂકી દીધો. છૂટો ફરતો ફરતો ક્યાંકથી થોડું ઘણું ખાવા મળે તો ખાઈ લઈએ, પાણી મળે તો પાણી પી લઈએ. એમ કરતાં કરતાં ચોમાસાના ટાઈમમાં પગ લેપટો ને ખાડામાં પડ્યો. ખાડામાંથી બહાર નીકળવાની એની શક્તિ નહોતી. જીવતોય નહીં ને મરેલોય નહીં એવી અધમુવા હાલતમાં ખાડામાં રહ્યો. ગામના લોકો બધા જોવે કે હારું આ બળદામાં પીલાય છે, આનું કંઈક કરવું જોઈએ. ગામના લોકોને દયા આવી તો કે આપણે બધાય આપણી શક્તિ પ્રમાણે આપણું કાંઈ પુણ્ય જઈ અને અર્પણ કરી બળદને તો ભગવાન આની સદગતિ કરે એમ. ગામના બધા લોકોએ એની યથાશક્તિ એનું પુણ્ય અર્પણ કર્યું, છતાંય બળદને કાંઈ ફેર ન પડ્યો. આમ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કાંઈ નથી કરતા એ સમજાવવા માટે આ વિષ્ણુ કથા કહે છે પાર્વતીને કે તમે આ બધું કેવી રીતે કરો છો એમ. ગામના લોકો એની રીતે જે કંઈ પુણ્ય અર્પણ કર્યું પણ બળદની સદગતિ ન થઈ. એમાં એ જ ગામમાં બારોબાર કોઈક વેશ્યા રહેતી હતી. એ વેશ્યાથી નીકળી તેને એમ થયું કે આ બળદનું આ બધાએ પુણ્ય અર્પણ કર્યું તો આનું સ્થિતિ દયાજનક છે. તો ગામના બધા લોકોએ પુણ્ય અર્પણ કર્યું તો હું કંઈક જાણતા અજાણતા મારાથી કંઈ પુણ્ય થયું હોય તો અર્પણ કરું, જો આની બળદની સદગતિ થતી હોય તો એમ. તો વેશ્યાએ પણ એ પ્રભુ જાણતા અજાણતા મારાથી કંઈ પુણ્ય થયું હોય તો હું બળદને અર્પણ કરું છું જેથી એની સદગતિ થાય. તો 2-4-5 કલાકમાં બળદનું શરીર છૂટી ગયું. એટલે ગામના લોકોને બધાને એમ થયું કે આપણે બધાએ પુણ્ય અર્પણ કર્યું તો આ બળદની સદગતિ ન થાય. ઓલી તો પાપ કર્મનો ધંધો કરે વેશ્યા, અને ગામની બારોબાર છેવાડા રહીએ ને આને વળી આવું શું આને પુણ્ય કર્યું છે તો આના પુણ્યથી બળદની સદગતિ થઈ ગઈ. ગામના લોકો યા ગયા વેશ્યા પાસે કે તમે તો આ પાપ કર્મનો ધંધો કરો છો, અમે પુણ્ય અર્પણ કર્યું તો સદગતિ ન થઈ, તમે શું આમાં એવું કર્યું, તમે શું એવું પુણ્ય કર્યું છે? તો કે મને કાંઈ બહુ યાદ તો નથી મેં હું એવું પુણ્ય કરેલું હોય, સત્કર્મ કરેલું હોય. એ કે યાદ કરો. તો યાદ કરતાં કરતાં એ કે ઘણા વર્ષો પહેલાં કોક ચોર લોકો ક્યાંકથી ચોરી કરી અને મારે ત્યાં રાતવાસો રોકાવા આવેલા. એમાં એને ચોરી કરી હતી ને એમાં એક પાંજરું હતું, એમાં પોપટ હતો. હવે પોપટ કોઈ સજ્જન વ્યક્તિ નો હશે, આ લોકોએ ચોરી કરી ને ત્યાંથી.
પોપટ વહેલી સવારે ઉઠીને ગીતાના શ્લોક બોલે કે પોપટના મુખેથી મેં ગીતાના શ્લોક સાંભળેલા, એના પુણ્યથી આની બળદની સદગતિ થઈ. એટલે ભગવાન વિષ્ણુ કહે છે કે એ લક્ષ્મી, હું એ નિત્ય ગીતાના જ્ઞાનમાં હું રમણ કરું છું, એટલે મારા સંકલ્પ માત્રથી પાલન પોષણ થાય છે. બ્રહ્માજી કે હું નિત્ય એમાં તૃપ્ત રહું છું ગીતાના જ્ઞાનમાં, એટલે હું કાંઈ ન કરતો હોવા છતાં મારા સંકલ્પ માત્રથી સૃષ્ટિનું સર્જન થાય છે. શિવજી કે હું ગીતાના જ્ઞાનમાં નિત્ય તૃપ્ત છું, એટલે હું કાંઈ ન કરતો હોવા છતાં, સમાધિસ્થ હોવા છતાં પણ મારા સંકલ્પ માત્રથી સૃષ્ટિનો સંહાર થાય છે. તો ગીતાના એક શ્લોકનું જો પોપટના મુખેથી પણ જો વેશ્યા જેવી વ્યક્તિ શ્લોક સાંભળીને આટલું પુણ્ય મળતું હોય, તો સંતો મહાપુરુષોના મુખેથી શ્લોક સાંભળે એની કેટલી ઊંચી ગતિ. કારણ કે ગીતાના 18 અધ્યાયમાં પહેલા 6 અધ્યાય છે એ કર્મયોગ છે, તે પછીના બીજા 6 રહ્યા ભક્તિ યોગ છે, અને છેલ્લા 6 અધ્યાય રહ્યા 12 થી 18 જ્ઞાન યોગ છે. એટલે ગીતાના જ્ઞાનની અંદર વ્યક્તિ જેટલી ખોજ કરે ને એટલું અંદરથી એને કર્મ કરવાવાળાને કર્મયોગ વિશે, ભક્તિવાળાને ભક્તિ વિશે, અને જ્ઞાનવાળાને જ્ઞાન વિશે એવો અખૂટ ખજાનો છે. અને ગીતાનું જ્ઞાન જેને અમુક ટકા હૃદયમાં ઉતરે ને, तो श्रीमद् भगवत गीता का श्रोता बीती हुई बातों का शोक नहीं करता और आने वाले भविष्य की चिंता नहीं करता. वर्तमान में प्राप्त सुख दुख आदि में सम रहता है श्रीमद् भगवत गीता का श्रोता. सतगुरु महाराज जी जय.